નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું કુદરત વિશે કેટલીક અદ્ભુત હકીકતો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તો મિત્રો બન્યા રહો અમારી સાથે. તો મિત્રો, સમનિયા સુમન નામનું એક વૃક્ષ આફ્રિકાના ગરમ પ્રદેશોમાં જોવા મળે છે. આ વૃક્ષને રેઇન ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વૃક્ષ દિવસ દરમિયાન તેની કળીઓમાં પાણીનો સંગ્રહ કરે છે અને સાંજે તે પાણીને ભારે વરસાદના રૂપમાં જમીન પર છોડી દે છે. ભારતના મોલાય ફોરેસ્ટને જાદવ પોઈંગ નામના એક વ્યક્તિએ 1360 એકર જમીનમાં બનાવ્યું હતું. આ જંગલ બનાવવામાં તેમને 30 વર્ષ લાગ્યા હતા. પોઈઝન આઈવી નામના ઝાડમાં ઉરુશિયોલ હોય છે, જે ત્વચા પર બળતરા કરે છે. આ વૃક્ષને સ્પર્શ કરવાથી ત્વચા પર એલર્જીક પ્રતિક્રિયા પેદા થાય છે. મિત્રો, પૃથ્વી પર વાંસની કેટલીક પ્રજાતિઓ એવી પણ છે જે એક દિવસમાં 1 મીટર સુધી વધી શકે છે. સૂર્યમુખીના છોડનો ઉપયોગ કિરણોત્સર્ગી કચરાને સાફ કરવા માટે થાય છે. આજથી 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર ખૂબ જ ઊંચા વૃક્ષો હતા. તેમનું મુખ્ય કારણ એ હતું કે તે સમયે પૃથ્વી પર બેક્ટેરિયા હાજર નહોતા. મિત્રો, આફ્રિકામાં બાઓબાબ નામનું એક વૃક્ષ જોવા મળે છે, જેને બોટલ ટ્રી અને અપસાઇડ ડાઉન ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ તેના થડમાં લગભગ 32,000 ગેલન પાણીનો સંગ્રહ કરી શકે છે. એક જંગલી જીરાફની જીભ 21 ઇંચ લાંબી હોય છે, જેનો ઉપયોગ જીરાફ તેના નાક અને કાન સાફ કરવા માટે કરે છે. ગરોળીનું હૃદય 1 મિનિટમાં લગભગ 1000 વખત ધબકે છે. મિત્રો, પતંગિયું તેના પગ વડે ફૂલોનો સ્વાદ શોધે છે. જો મિત્રો, માનવીને અવકાશમાં કોઈ પણ સુરક્ષા વિના છોડી દેવામાં આવે તો તે 2 મિનિટથી વધુ જીવી શકશે નહીં. સમગ્ર સૌરમંડળમાં પૃથ્વી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. મિત્રો, ઝીંગા એક એવું સજીવ છે કે તેનો રંગ નથી હોતો, પરંતુ જ્યારે તેનું લોહી નીકળે છે ત્યારે તે ઓક્સિજન સાથે ભળીને વાદળી થઈ જાય છે. મિત્રો, વિશ્વમાં સૌથી વધુ ડુક્કર એટલે કે ભૂંડ ચીનમાં ઉછેરવામાં આવે છે. દુનિયામાં માણસ એકમાત્ર એવો જીવ છે જે ફક્ત તેની પીઠ પર સૂઈ જાય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકૃતિ વિશેના 15 અદ્ભુત રોચક તથ્યો વિશે વાત કરી. તો મિત્રો, આ ભાગ 1 છે અને જલ્દીથી ભાગ 2 પણ આવી જશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.